એવરીવન, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યૂ વ્લોગ. કેમ છો બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અત્યારે વાગી ગયા છે 11:30 અને હું ને પૂજા બધું કામ કરીને ફ્રી થયા અને પૂજા અને ભાવેશભાઈ ગયા છે બજારમાં. ઘરની વસ્તુ લેવાની હશે એટલે એ બે બજારમાં ગયા છે અને વિયાન ગયો છે સ્કૂલે. અને આજ તો નક્ષિતે ગયો છે સ્કૂલે કેમ કે નક્ષિતનો આજે ફર્સ્ટ ડે છે. તો નક્ષિત ગયો છે તો હજી ફોન સ્કૂલેથી આવ્યો નથી. વિયાનના મેમે કીધું હતું કે રોશે તો ફોન કરીશ પણ હજી ફોન આવ્યો નથી એટલે રહેતો હશે. અને એડમિશન નથી કરાવ્યું નક્ષિતનું હજી કેમ કે હેવાયો થઈ જાય 3-4 દિવસ ભેગો જાય વિયાન ભેગો તો હેવાયો થઈ જાય એટલે એડમિશન હજી નથી કરાવ્યું. અને 1-2 દિવસ એમને સ્કૂલે જશે જો રે તો પાછો આપણે એડમિશન કરાવી નાખશું. તો ફાઇનલી નક્ષિત ગયો છે આજે સ્કૂલે. તો આવશે વિયાન ભેગો જ આવશે હવે તો લગભગ કેમ કે ફોન ન આવ્યો. અને મમ્મી પપ્પા છે વાડામાં. તો વાડામાં શું કરે છે એ આપણે હમણાં જોઈ આવી કેમ કે ગલકાના વેલા બહુ મોટા થવા માંડ્યા. રવિવારે વરસાદ થઈ ગયો કેમ કે અમારા સમાજની ટૂરના મેચ રમાડી હતી. એમાં આયોજક પ્રકાશને એના ફ્રેન્ડની હતા તો રમાડી હતી ત્યારે 6 વાગે મેચ પૂરો ટૂરના મેચનો લાસ્ટ મેચ હતો ફાઇનલી પૂરો થયો. અને વરસાદ અને ફૂલ વરસાદ અને પવન ચાલુ થઈ ગયો તો ટૂરના મેચમાં ફાઇનલ મેચ મોરબીની ટીમ આવી હતી એ જીતી ગઈ. તો મોરબીની ટીમ ટૂરના મેચની ટ્રોફી લઈ ગઈ છે. અને ફાઇનલી તેથી વરસાદ થઈ ગયો છે પણ એ વિડીયો મેં નથી ઉતાર્યો કેમ કે ફૂલ વરસાદ અને કાળું કાળું અંધારું અને પવન એટલો હતો. તો 1.5-2 ઇંચ વરસાદ આવી ગયો 1-2 કલાકમાં. અને આજે આપણે જામનગર જિલ્લાને રેડ એલર્ટ આપ્યું છે પણ અત્યારે તો તડકો છે, કાંઈ વરસાદ જેવું લાગતું નથી. જામનગર અને દ્વારકા જિલ્લામાં રેડ એલર્ટ છે તો સ્કૂલેથી રજા વહેલી આપવાના હશે પણ કાંઈ એવું છે નહીં વરસાદ જેવું એટલે રજા નથી આપી. તો ચાલો હવે વાડામાં ચક્કર મારી આવી કે મમ્મી ને પપ્પા શું કરે છે. અને ગલકાના વેલાય તમને બતાવું બહુ મોટા થઈ ગયા. કાલ તો મૂક્યા હતા અમે માર્કેટમાં 3 જબલા મૂક્યા હતા. 3 જબલા ઉતરા તો એટલા બધા તો ક્યાં નાખવા એટલે પપ્પા સવારે માર્કેટે મૂકી આવ્યા હતા. તો ગાઈસ જોવો વેલા મોટા મોટા થઈ ગયા છે. અને હવે એક વરસાદ થઈ ગયો છે એટલે જુઓ હજી ભીનું જ છે. પરમદી વરસાદ આવ્યો તો પણ હજી ભીનું જ છે બધું. અને હવે તો વરસાદનું પાલર પાણી એકવાર અડે એટલે પછી તો વહેલા બહુ મોટા થવા માંડે. અને ગલકા કાલે ઉતાર્યા હતા 3 જબલા માર્કેટમાં મૂક્યા. અત્યારે કાંઈ ભાવ નથી બહુ ગલકાનો. જોવા અહીંયા ગલકા બધા હજી ઝીણા ઝીણા એટલા છે. અહીંયા બધે બહાર નીકળવાની બદલે આખા ધોરિયામાં જ વેલા પર એમને હેલા જાય. ને મમ્મી નળીને એવું બધું કરે છે હમું કેમ કે હવે ગવાર ઉપાડી નાખવાનો. ગવારમાં કાંઈ થયું નહીં, પીળો પડી ગયો. તો ગાઈસ જો મમ્મી વાડામાંથી લીંબુડીની ડાળ કાપી નાખી એટલે બધા લીંબુ લઈ લીધા. અને આ મોરબી લેતા જવાના છે, પરમ દિવસે જવાનું છે એટલે. અને પૂજા જો બધું સામાન લઈ આવી, શેમ્પુ ને મમરા બનાવવાનું ને એવું બધું છે. અને આજ બપોરે જમવામાં ભરેલા રીંગણા બટેકાનો પ્રોગ્રામ છે એટલે ચણાનો લોટ, માંડવીનો ભૂકો, લાલ મરચું અને બીજું બધું એડ કરવાનું છે. એ પછી કરી અને પૂજા અહીંયા રોટલી બનાવવા માંડી છે ગરમીની. બહુ ગરમી થાય ઘા રસોડામાં આપણે. ચાલો આજ બફારો એટલો છે. પરમદી વરસાદ આવ્યો પણ એક દી ઠંડુ લાગ્યું કા પાછું હતું ઈ નહીં એટલે બહુ ગરમી છે. ફટાફટ નક્ષિત મેં કીધું નક્ષિત આજ તો સ્કૂલે ગયો હોય ફર્સ્ટ ડે હજી આવ્યો નહીં એટલે વિયાન હારે જ આવશે કા. તો રહ્યો હોય છે નકર તો ફોન આવે સ્કૂલેથી. હાલો તો હું ભરી નાખું રીંગણા ફટાફટ. તો ગાઈસ હવે રીંગણા ભરવાનું બાકી રાખીને પેલા નક્ષિતને વિયાનને તેડવા જાય છે કેમ કે 11:15 થઈ ગયા છે. તડકાની મારી આંખ ખુલતી નથી. તો હાલો પહેલાં વિયાનને તેડી આવવું અને પછી ભરેલા રીંગણા બટેકાનું શાક બનાવશું.
આ રિક્ષા ખાતો હોય છે. હા બહાર જ હશે નકર આટલી બધી વાર રહીએ નહીં. એક જ રોડ ચાલુ છે કા હજી. ક્લાસ બેન અલગ અલગ હશે ને? અત્યારે ભેગો બેહાડ્યો એને. રાજ બેહાડ્યો હતો. તારા ભેગો બેહાડ્યો. નક્ષિત આવ્યો જો. ઘાટ પકડીને લઈ આવ. લાવ લાવ માં દીકરો લઈ લાવ લાવ. મજા આવી દીકા. કારો તો તું હે કારો તો કાઢ નાખ કાઢ નાખ બે કાઢ નાખ હાથ. રસોઈ બનાવવાની બાકી એ મારે છે. કાઢ નાખ નથી. હા બધું કેમ પકડ્યું બેટા? ભાઈ પકડ લઈ લે. હાલ હાલ તું જા બેગમાં રાખી દે. હાલો હાલો થોડો 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 થોડો. એવું છે એમ કહેતા કહેતા હેવાયા થઈ જાય કે હેવાયા. તું ઉતર પેલા એને જવા દે. તો જો આપણે ચણાના લોટમાં લસણ વાળી ચટણી નાખી દેશું. માંડવીનો ભૂકો બધા મસાલા એડ કરશું. હળદર ધાણા જીરું થોડોક ગરમ મસાલો થોડુંક મીઠું અને તેલ. હવે આપણે મિક્સ કરી લેશું. તો આપણો મસાલો બધો મિક્સ થઈ ગયો અને હવે આપણે બધા રીંગણા ભરી લઈ.
આપણું શાક બની ગયું છે. રીંગણા બટેકા ભરેલા ગ્રેવીવાળું મસ્ત બન્યું છે. તો હાલો હવે બધા જમી લઈ કા. તો ગાઈસ જો પાણીની પાઇપ હતો અહીંયા એ કાઢી નાખ્યો છે ટીપા પદ્ધતિનો. નળી બધી સંકેલીને મમ્મીએ મૂકી દીધી સવારમાં. એ નહીં બટકે લગભગ. ના એ બધા જો ગવાર ઉપાડી નાખ્યો. ભાંગી બહુ ઊંચો થઈ ગયો તો એટલે બટકાવી નાખ્યો. ચોરાના વેલાને બધું ઉપાડી નાખવાનું. નવેસરથી પાછું વાવવાનું છે. અહીંયા પૂજા બનાવે છે સવારમાં બે ભાઈને લઈ જવા માટે નાસ્તો. સેવ મમરા નક્ષિત ને વિયાનના નખરા ચાલુ હે. બે ચડી બાંડકી પહેરીને ફરે હે. જો ગરમી એટલી બફારો હે આજ તો. કામારસ હાલે તું હાલ વિયાન. કોણ? કોણ લેવા ગયા? કોણ? હોમવર્ક કરવાનું ને ભાઈ ભાઈને? હે નક્ષિત હોમવર્ક કરવું છે ભાઈ ભાઈને? જો અહીંયા અમારા રૂમમાં સ્પેસ થોડીક ઓછી થઈ ગઈ છે કેમ કે અહીંયા બાઇક ને કાર ને કુલર ને બધું પડ્યું છે. હવે ઉપર મૂકી આવશું. કા નક્ષિત ઉપર મૂકી દેવી ને ગાડી? આ ગાડી 4 વ્હીલ ઉપરના રૂમે મૂકી દેવી છે ને? હા નક્ષિત માટે જો એ કરીને રાખ્યો તો એને પેન દેખાડી તો એ નથી લખતો. એને લખવું કે હોમવર્ક કરવું ગમતું જ નથી. જોવો વાંદરા જેવું. વિયાનનું હોમવર્ક કાઢીને રાખ્યું. પણ હજી બે ભાઈને કોણ ખાવો છે એટલે કોણ ખાઈને પછી જ હોમવર્ક કરવા બેસાડવા. થોડુંક મોડું થઈ ગયું છે. 6:15 થઈ ગયા. નકર તો વિયાન વહેલો હોમવર્ક કરવા બેસી જાય. પણ ગાળામાં હતા બધા એટલે મોડું થઈ ગયું છે. તો હવે વિયાન કોણ ખાઈ લે. ભાવેશભાઈ ગયા છે બે માટે કોણ લેવા. કાવી નથી પપ્પા શું લેવા ગયા? કોણ. તો બે ભાઈ કોણ ખાઈ લે પછી હોમવર્ક કરવા બેસાડું. તો ગાઈસ અત્યારે 8 વાગી ગયા છે અને રસોઈ બની ગઈ છે. રસોઈમાં શું બનાવ્યું? ગાંઠિયાનું શાક. કા ખીચડી ગાંઠિયાનું શાક ને રોટલી અને ઘી બને છે મારું. કેટલી 8-10 દિવસની મલાઈ ભેગી થઈ હતી તો મેં અત્યારે માખણ કર્યું. અને જુઓ ઘી બને છે. ધીમા તાપે આપણે રાખી દીધું છે ઘી બનાવવા માટે. અને વરસાદ રહ્યો છે.
દીક્ષિતભાઈનો દેકારો અને વરસાદ અત્યારે ફૂલ અંધારો છે આવે કે ન આવે પવન થોડોક હતો ઘડીકમાં પાછો વહી ગયા છાંટા આવ્યા હતા નહીં છાંટા આવ્યા હતા વહી ગયા તો સોડા પીને વહી નાખી આવે ને બોટલને નથી ખાઈ જવાની ખાઈ નથી જવાની જા મૂક્યો તો ચાલો ગાઈસ આપણે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું તો કેવો લાગ્યો અમારો વિડીયો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળશું હવે નવા બ્લોગમાં બાય બાય